આદરણીય પૂજ્ય ભુવાજી સામતભાઈ રબારી પાસેથી મેં કેટલીક વાતો પણ જાણી. આ મંદિર 11 વર્ષ જૂનું, 11 વર્ષ જેટલું પ્રાચીન આ મંદિર, અને પગથિયું આરસનું જ બનેલું હોય, પથ્થરનું જ બનેલું હોય, અને મંદિરની મૂર્તિ પણ પથ્થરની જ હોય. તો આ પગથિયા અને મૂર્તિ વચ્ચે આટલું અંતર શા માટે હોય છે? તો એટલા માટે કે એ પથ્થર છે એમાં પ્રાણ કોઈએ પૂર્યા છે, અને પ્રાણ આપણી શાશ્વત, આપણી પ્રાચીન બધી જ ભાષાઓની જનની અને આપણા વેદના સનાતન સાંસ્કૃતિક મંત્રોથી જ્યારે એમાં પ્રાણ પૂરાય છે ત્યારે એ જેને કહેવાય કે એ નમવાને યોગ્ય બની જાય છે. એટલે એ જ પથ્થર છે, મૂર્તિમાં પણ એ પથ્થર છે, પણ એની પ્રતિષ્ઠા થઈ. 3 દિવસ જે વલણું થયું, 3 દિવસ જે ચળવળા થઈ, સૌ પ્રથમ ગોગા મહારાજની મૂર્તિ મેં જાણ્યું કે પહેલા નાનકડી મૂર્તિ હતી, અને તમારા માધ્યમથી, તમારી ઉદારતાથી તમે એક આ પવિત્ર કાર્ય માટે વિચાર કર્યો કે આવું કંઈક થવું જોઈએ, અને એના માધ્યમથી આજે સુંદર મજાની આમ સુંદર આપણને મન મોહી લે એવી મૂર્તિ ભગવાનની અહીંયા બિરાજિત થઈ ગઈ. આમ તો મારા વાંચન પ્રમાણે હું જાણું છું ત્યાં સુધી ભુવાજી મને એમાં સાકાર આપશે કે ગોગા મહારાજનું આમ મૂળ પ્રાગટ્ય અને મૂળ સ્થાન જોવા જાવ તો રાજસ્થાન છે. હા, કદાચ જાણતા હશે ને ખ્યાલ હશે. મારા વાંચન પ્રમાણે મને થોડો ઘણો ખ્યાલ છે ને હું વાત કરું છું. લગભગ દેદારવ એવું ગામ ત્યાં કને છે, એમની જન્મભૂમિ એ છે. અને દેવતાઓ સર્પોના મુખ્ય દેવતા તરીકે અધિષ્ઠિત થયેલા દેવતા છે. અને આપણે એટલું જાણીએ છીએ સામાન્ય ભાષાની અંદર કે આખી પૃથ્વી એના માથે સ્થિત છે, એની ફણ માથે સ્થિત છે. લક્ષ્મણ એના અવતાર ગણાય છે. તો આ રીતે આપણને એટલી થોડી ઘણી કદાચ ક્યાંક ખબર છે. બીજું એક ગામ તમે રાજસ્થાનમાં સાંભળ્યું હોય, ગોગામેડી. હા, એ એમનું સમાધિ સ્થળ છે. એટલે આખો ઇતિહાસ ત્યાંથી લઈને આખા પ્રાંતની અંદર આવી રીતે કદાચ પ્લાનિંગ થયો. આપણે એને પૂછતા થયા. એવું નથી કે કદાચ આપણે એવું માની લઈએ છીએ ક્યાંક કે આને માત્ર એક રબારી સમાજ જ આને પૂજે છે. ના, લગભગ ઘણી બધી આલમ અને પૂજે છે. એનું કારણ એ છે કે ધરતી માથે રહેનારો તમામ જીવ એનો ઋણી છે. આટલું તો માનવું જ રહ્યું. આપણે 2001 26 જાન્યુઆરીના એ જોયું હતું દ્રશ્ય, એટલે મારે વધારે વાત કરવાની જરૂર નથી. કદાચ આ નનકી પેઢીની ખબર નહીં હોય, પણ તમને બધાને ખબર છે. એટલે એની કૃપા અવિરત બની રહે, કાયમ બની રહે એવી પ્રાર્થના એને કાયમ કરીએ. અને ખાસ આમાં ક્યાંક ને ક્યાંક જાણતા અજાણતા જે પણ સાથે જોડાયેલા છે તમામના પરિવારની ઉપર ખૂબ એની મેર કાયમ રહે એવી પ્રાર્થના કરીને કાર્યક્રમની શરૂઆત કરીએ. સૌ પ્રથમ ગોગા મહારાજની મૂર્તિના દાતાનું સન્માન જ્યારે અહીંયા લેવું છે, એટલે મેં તમને કીધું ને કે આ મૂર્તિની અંદર જેને પ્રાણ પૂરવાનું કામ કર્યું છે, અને પ્રાણ પહેલા જેને વિચાર્યું કે મૂર્તિ મારા વરદ હસ્તે ત્યાં મુકાય અને મૂર્તિ મારા ભાગે આવે, એવી જેને અંદરથી પ્રેરણા થઈ, એવો એક દાતા, એટલે એવો એક દાતા પરિવાર. શું વાત કરવી આ પરિવારની! એટલે સ્વર્ગસ્થ વીરાભાઈ હરખાભાઈ દુબરિયા પરિવાર. અને મને વધારે આનંદ થાય કે હું એક આ પરિવારનો જ દીકરો છું, અને કાયમ ક્યાંય પણ જ્યાં પણ જરૂર પડે ત્યાં હંમેશા આ પરિવાર કાયમ તૈયાર હોય એવો આ પરિવાર. એટલે આ પરિવાર વતી અહીંયા કને આ જગ્યાએથી હું સ્વર્ગસ્થ વીરા બાપાને યાદ કરું છું કે એ જ્યાં હશે ત્યાં એમની આ ક્ષણો, આ સ્થિતિ એમને અચૂક અહીંયાથી એમની યાદદાસ્ત થતી હશે કે એનો પરિવાર આજે આ ખારોઈ ગામની અંદર ગોગા મહારાજની આ પ્રાણ પ્રતિષ્ઠાની અંદર બહુ અધકેરું કામ જ્યારે થતું હોય ત્યારે એમની 100% કદાચ એમની હાથી અહીંયા કને હશે. હું વિનંતી કરીશ આ પરિવાર વતી લાધીમાને, લાધીબેન વીરાભાઈ દુબરિયા, લાધીમાને વિનંતી કરીશ તેઓ અહીંયા આગળ આવશે. લાધીમા આવો. નથી આવવા દેવી આપણે આ કાર્યક્રમને. કદાચ કેટલી બાજરીમાં બેઠા હોય ને એવો કાર્યક્રમ આપણે અહીંયા સર્જવો છે, એટલે જોરદાર તમારી તાળીઓ અહીંયા બહુ કામ કરશે. બની રહ્યા છે એક માં, એક બીજા માનો અહીંયા અભિવાદન કરી રહ્યા છે. મોઢે બોલું માં મને સાચે નાનપણ સાંભળે, પછી આ મોટકની બધી મજાના શેરે ઉપાડી લીધું. એક ઝીણી ઝીણી બધી વસ્તુઓ ભેગી થાય ત્યારે જ એક મોટું કાર્ય થતું હોય છે. આ રીતે હનુમાન દાદા અને મુખ્ય શિખરના દાતા એવો એક પરિવાર, એટલે માતૃશ્રી જસુબેન માવજીભાઈ રાવરિયા પરિવાર અહીંયા પરિવાર ઉપસ્થિત છે. અને એ પરિવારના
બંને સુપુત્રોને હું વિનંતી કરીશ, બંને દીકરાઓ અહીંયા કને ઉપસ્થિત છે. મેં આગળ પણ કહ્યું કે આ દીકરાઓને આ માએ આવા સંસ્કાર આપ્યા છે ત્યારે ત્યાં સુધી અહીંયા પહોંચી શકાય છે. એટલે એ એવું રોપ્યું છે કે બેટા કાયમ આપવાનું એને શીખવું છે, લેવાનું નહીં, આપવાનું એને શીખવું છે. એટલે એ આપવાના સંસ્કાર આજ સુધી અહીંયા કને અવિરત છે. એવા બંને યુવાન મિત્રો પણ અહીંયા છે. એમના સુપુત્રો ભાઈ શ્રી રતિલાલભાઈ બાબુજીભાઈને વિનંતી કરીશ. આવો રતિલાલભાઈ. અને હું વિનંતી કરીશ સામે વડીલ શ્રી બહાદુરસિંહજી જાડેજાને આવો અને આ યુવાનને આપ અભિવાદન કરો. ભાઈ શ્રી રતિલાલભાઈનું અભિવાદન કરી રહ્યા છે. એમને આ મંદિરની અંદર હનુમાનજી મહારાજની મૂર્તિનું સૌભાગ્ય એમને જોરદાર તાળીઓથી આપણે એમને અભિવાદિત કરીએ. એવું જ એક સન્માન આ સમગ્ર કાર્યક્રમના મુખ્ય યજમાન, મને કેવું ગમશે આ ભાઈની સેવા એટલે વાત ન થાય. લગભગ કદાચ જે એના મોબાઈલ સાથે જોડાયેલા હશે, તમે સ્ટેટસ જોતા હશો, તમને ખ્યાલ હશે કે 15 દિવસ ના થાય ને તે એક પ્રોગ્રામ હોય. બરાબર ને ગોવિંદભાઈ? 15 દિવસ ના થાય તે એક પ્રોગ્રામ હોય. તમે જોતા હોય એટલે અહીંયા કને ગાયો માટે છે, અહીંયા માટે આના માટે છે, અહીંયા માટે આના માટે છે, અહીંયા માટે આના માટે, આ રીતે એ કાર્યક્રમની ભરમાર એની સાથે જ હોય. અને એટલા ઇન્વોલ્વમેન્ટ હોય, પોતાના વ્યવસાયને કદાચ ક્યાંક ક્યાંક બાજુએ મૂકી અને મેં કામ કરતા જોયા છે. આવો એક પરિવાર, આજનો આ મુખ્ય યજમાન પરિવાર શ્રીમતી રાજીબેન કાનજીભાઈ દુભરિયા પરિવાર. સાહેબ, આ પરિવાર માટે મને એટલા માટે બે ક્ષણ ગમી ગઈ. મેં તમને આગળ મેં કીધું કે જ્યારે આવા સંસ્કાર ઘરથી રોપાતા હોય ત્યારે થાય. અને એમાં ક્યારેક જ્યારે એમની માતુશ્રી લાધીમાને મળવાનું થાય, આજે મને મળવાનું થયું, એવો એક બુલંદ વિચાર. તમે ક્યારેક એમને મળો, એમની પાસે બેસો એટલે એવા વિચારોની ત્યાંથી એક ઉર્જા પેદા થાય આપણને. પાવરફુલ વિચાર હોય, એમ નબળા વિચાર ન હોય ક્યારેય. અને એ કાયમ કહેતા હોય કે પછી પીછેહટ નહીં કરવાની, હા, આગળ વધતા રહેવાનું. આવો ભાવ હંમેશા એમને આ દીકરાઓને એવા સંસ્કારિત. જો આપણી પાસે આગળના સમયમાં એટલી બધી આપણી પાસે કઈ વ્યવસ્થા નથી, પણ આ માતા પિતાના આવા સંસ્કાર, એમના મજબૂત વિચારોના આધારે જ આપણે આગળ આટલા વધી શક્યા છીએ. એનો જ પુણ્યથી આપણે આજે આ જગ્યાએ છીએ. એટલે એની ફળશ્રુતિના ભાગરૂપે આપણે આજે જે છીએ એવો પરિવાર અહીંયા છે. હું છૂટો, બરાબર ને? એટલે ભુવાજી બધું જ તમારે વ્યવસ્થા સંભાળવાની, બધું જ તમારે કરવાનું છે. મેં મારાથી થતો પ્રયત્ન કરી લીધો, મારાથી આપવાનું થતું હતું, મેં આપી દીધું. હવે અહીંયાથી હું છૂટો, મારો કોઈ એમાં ઇન્ટરફેર નહીં હોય. આ ત્યાગ છે. આ ત્યારે જ આવે અને હંમેશા કાયમ એમને દેતા શીખવાડ્યું છે. એટલે એમને ખાસ આવો કાચીબેન, આવો, અમારો ખાસ ભાવ છે બધાનો. આપ પધારો અહીંયા કને, આવો. સામે હું વિનંતી કરીશ એમનું સન્માન કરવા માટે રમીલાબેન રતિલાલભાઈ રાવરિયા એમનું અભિવાદન કરે. આ ધરા મજબૂત છે, નહીં તો આ શક્ય ન બને. કારણ કે માતા પિતાના આવા સંસ્કારો અહીંયા આવ્યા છે. ધરાબેન ધાનના નીપજે દાતા સ્વર્ગસ્થ વાલીબેન દેવજીભાઈ સાંઢા પરિવાર, હું એમનું અભિવાદન સ્વીકારવા માટે વિનંતી કરીશ. ગણેશભાઈ દેવજીભાઈ સાંઢા અહીંયા ઉપસ્થિત છે. કોઈ પણ મંદિરની શિખા ગણાય ધ્વજા. આપણી સંસ્કૃતિ કેટલી અદભુત છે, તમે જુઓ તો ખરા. લગભગ એવડું કોઈ મંદિર નહીં હોય. તમે દ્વારકાધીશ દ્વારકાના મંદિરમાંથી જાઓ એટલે આવડી ધજા લગભગ ક્યાંય ઇતિહાસમાં લખાયેલ નથી. એવડી 52 ધજા, 52 ગજની ધજા ત્યાં ફરફડાટા મારતી હોય એવી ધજા. અને એ આ મંદિરના ધ્વજાના દાતા ભાઈ શ્રી વિક્રમભાઈ બેરસીભાઈ રબારી. વિનંતી કરીશ વિક્રમભાઈને, આવો વિક્રમભાઈ, વિનંતી કરીશ આવો. અને સામે હું વિનંતી કરીશ ભુવાજીને, સામંતભાઈ આપ આવો. ભુવાજી આ યુવાનનું અભિવાદન કરી રહ્યા. જોરદાર આ યુવાનને આપણે તાળીઓથી વધાવી લઈએ. આ અવસ્થાએ જેમને આપવાનું શીખ્યું છે અને હંમેશા જેને દેવા માટે પોતાનો હાથ લંબાવ્યો છે એવા આવા યુવાન દાતાઓથી જ
નહીં કે પછી થાય, પછી કઈ હોતું નથી. આ અવસ્થાએથી જ ત્યાંથી શરૂઆત થતી હોય. ત્યારે ઉપસ્થિત થઈ. બસ આ સંસ્કારો પેઢીઓ પેઢી જ ચાલે. અને કાયમ એમને આપણને ઉદારતા આપે અને કાયમ એને ખૂબ ખૂબ ગોગા મહારાજ એમને ખૂબ આપે અને કાયમ આવા સામાજિક કાર્યોની અંદર અહીંયા બિરાજમાન છે કેસરબેન માવજીભાઈ વાવિયા. દાદીને કેટલો આજે આનંદ થતો હશે કે પોતાના નામ ગોગા મહારાજ આપતા રહે. અને વિનંતી કરીશ દાદી અહીંયા ઉપસ્થિત છે અને વધાવી લઈએ. અહીંયાથી રાહિત્યના દાદી કેસરબેનનું અભિવાદન થઈ રહ્યું છે. અભિવાદન કરી રહ્યા છે નાનુબેન ગોકરભાઈ દુબરિયા. મને ખૂબ ગમ્યું અહીંયા બધા નામની અંદર માવડીઓના નામ વધારે આવ્યા. કેમ કે અહીં મહાભારત વાવો અને ગીતા નીકળે. હજુ ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખાઓ, હજુ ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખાઓ, જ્યાંથી આજે રાવણો બીતા બીતા નીકળે. અને હજી જો જનક જેવો આવીને હળ હાકે, આજ રામનવમી છે સાહેબ, અને હજી જો જનક જેવો આવીને હળ હાકે તો આજે સીતા નીકળે. આ જુદી તાસીર છે ભારતની ધરતીની. અહીં મહાભારત વાવો ને ગીતા નીકળે. એ દેશ છે અને એ માવડીઓએ આ મજબૂત બનાવ્યું છે. એટલે એમને અહીંયા વંદન કરવાનું મન થાય છે. કેમ કે એવું એક નામ અહીંયાથી મારે ઉદ્ઘોષણા કરવી છે કે જેને આ ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા ચાલી એની અંદર જેને અન્નપૂર્ણા દેવીને સાક્ષાત બેસાડી દીધા એમ કહી શકાય. અને જેને ચાર ટાણા જેને પ્રસાદ અહીંયાથી દુરસ્તો કર્યો એવો પરિવાર એટલે શ્રી વેલજીભાઈ માવજીભાઈ વૈદ પરિવાર. અને આ પરિવાર અહીંયા ઉપસ્થિત નથી, પણ આપણે આ પરિવાર માટે જોરદાર એકવાર તાળીઓ બધા સાથે મળી અને એમને જ્યાં હોય ત્યાં આપણે અહીંયાથી અભિવાદીએ છીએ. અને આ કાર્યક્રમની આસપાસ જોડાયેલું આખું વર્તુળ એમને અભિવાદિત કરે છે. ભાઈ શ્રી વેલજીભાઈ માવજીભાઈ વૈદ, આભાર. મહાપ્રસાદના દાતાથી હું આ કાર્યક્રમને આગળ વધારું. એવા દાતાઓના અહીંયાથી હવે સન્માન કરવા છે જેને આ મંદિર ગોગા દાદાનું મંદિર નવનિર્માણ થયું અને એનું બાંધકામ થયું. એ બાંધકામની અંદર જેને પોતાનું દિલ ખોલી દિલ રેડ્યું છે અને દિલથી જેને આપ્યું છે એવા ઉદાર દિલ દાતાઓની નામાવલી અહીંયાથી હું ઉદ્ઘોષિત કરતો જઈશ અને સાથે સાથે એમના સન્માન પણ આપણે કરતા જશું. આ મંદિરને બાંધકામના દાતાઓના અહીંયાથી સન્માન શરૂ કરવા છે. માતુશ્રી જસુબેન માવજીભાઈ રાવરિયા, માતુશ્રી જસુબેન માવજીભાઈ રાવરિયા, રૂપિયા 3,11,111 રૂપિયા, રૂપિયા 3,11,111 રૂપિયા. માતુશ્રી જસુબેન માવજીભાઈ રાવરિયા પરિવાર, જોરદાર તાળીઓ આ પરિવાર માટે થવી જોઈએ. હું વિનંતી કરીશ આ પરિવારને કે અહીંયા આવે. માતુશ્રી જસુબેન માવજીભાઈ રાવરિયા પરિવાર, જસુબેન રાજાભાઈ દાઢી, જોરદાર તાળીઓથી આ ક્ષણને આપણે વધાવી લઈએ. દાતા પરિવારને આ ક્ષણ કાયમ યાદ રહે. કેમેરામેનને વિનંતી સુંદર તસવીર અહીંયાથી એક કંડારે. આગળ પણ હું વાત કરી ગયો. મેં તમને કીધું ને કોઈ પણ લિસ્ટમાં નામ ન હોય હું બને નહીં. એવું જ એક નામ માતુશ્રી લાધીબેન વીરાભાઈ દુબરિયા પરિવાર, રૂપિયા 2,88,888, રૂપિયા 2,88,888. માતુશ્રી લાધીબેન વીરાભાઈ દુબરિયા પરિવાર. પરિવારને વિનંતી અહીંયા મંચો સમક્ષ ઉપસ્થિત થાય અને હું અભિવાદન કરવા માટે વિનંતી કરીશ દેવીબેન જેસાભાઈ સાંઢા. આ પરિવારને વધાવી લઈએ. ખૂબ જ મોટું ઉમદા એમનું આ દાન, આ ત્રિદિવસીય એવું જ એક દાન, રૂપિયા 1,11,111, રૂપિયા 1,11,111. માતુશ્રી લેરીબેન વાઘજીભાઈ દુબરિયા પરિવાર, માતુશ્રી લેરીબેન વાઘજીભાઈ દુબરિયા પરિવાર. આ પરિવારને વિનંતી અહીંયા મંચ સમક્ષ આવે. રૂપિયા 51,000. ભાઈ શ્રી વિનોદભાઈ વિરમભાઈ ગડા ઉપસ્થિત નથી. આપણે જ્યાં છે ત્યાં બધા જ આપણે તાળીઓથી એમને અભિવાદિત કરી લઈએ. આભાર વિનોદભાઈ આ કાર્ય માટે. ત્યારબાદ રૂપિયા 28,888, રૂપિયા 28,888 સ્વર્ગસ્થ ભાવનાબેન વીરાભાઈ દુબરિયા પરિવાર વતી.
એમની સ્મૃતિ આપણે અહીંયા ભાવનાબેનને યાદ કરી છે ₹28,888. ત્યારબાદ એવું જ એક દાન ₹25,000 શ્રી બહાદુરસિંહજી વેલુભા જાડેજા ઉપસ્થિત છે. વિનંતી કરીશ બહાદુરસિંહજીને આપ મંચ સમક્ષ આવો. વિનંતી કરી સન્માન માટે લાધાભાઈ ધરમસિંહભાઈ રાવરિયા એમનું અભિવાદન થઈ રહ્યું છે. લાધાભાઈ એમનું બહુમાન કરી રહ્યા છે. આ બધા જ દાતાઓએ દિલ ખોલી અને અહીંયા આપ્યું છે ત્યારે આ સુંદર મજાનું કાર્ય ભાઈ શ્રી ગિરીશભાઈ માવજીભાઈ વાવિયા ઉપસ્થિત છે. અહીંયા કેસરબેન માવજીભાઈ વાવિયા કેસરબેન અહીંયા છે. એમને વિનંતી કરીશ અહીંયા આવે. એમનું અભિવાદન કરવા માટે ભાઈ રાવરિયાને વિનંતી કરીશ. લાધીબેનને વિનંતી એમનું અભિવાદન કરે. આપણી વચ્ચે ગિરીશભાઈ ગુણસીભાઈ છેડા પરિવાર ઉપસ્થિત છે. એમનું અહીંયાથી હાર્દિક સ્વાગત છે. એક નામ ₹25,000 શ્રી સામંતભાઈ કાનાભાઈ રબારી. શ્રી સામંતભાઈ કાનાભાઈ રબારી. સામંતભાઈ આવો. અચ્છા ભુવાજી વાહ. એમના અભિવાદન માટે હું વિનંતી કરીશ ગોવિંદભાઈ માવજીભાઈ રાવરિયા. ગોવિંદભાઈ આવો અને આપ ભુવાજીનું અભિવાદન કરો. જોરદાર તાળીઓ એકવાર આ ભુવાજી માટે થવી જોઈએ. ₹25,000 નો એમને ₹25,000 અલ્પાઇન પીક ડેવલપર નયન ગોવિંદ રાવરિયા, કિરણભાઈ રતનસિંહભાઈ ભૂષણ અને ભાવેશભાઈ માધવભાઈ ગામી અહીંયા ગોવિંદભાઈ છે એટલે એમને વિનંતી કરું આવે અને આ અભિવાદન સ્વીકારે. હું વિનંતી કરીશ સન્માન કરવા માટે ભાઈ શ્રી ગિરીશભાઈને વિનંતી કરીશ. ગિરીશભાઈ આપ આવો. ડેવલપરના માલિક ભાઈ શ્રી ગોવિંદભાઈનું અભિવાદન કરી રહ્યા છે. ત્યારબાદ ₹21,500 શ્રી અમુભા વેલુભા જાડેજા. એમના બંધુ અહીંયા ઉપસ્થિત છે. ભાઈ શ્રી રઘુભા ને વિનંતી કે તેઓ અહીંયા આવે. એમનું અભિવાદન કરવા માટે હું વિનંતી કરીશ હમીરભાઈ વેલાભાઈ રબારી. શ્રી શૈલેષભાઈ હરજીભાઈ દુબરિયા એમના સ્થાને ઉપસ્થિત છે. ભાઈ શ્રી હરજીભાઈ ગોકળભાઈ દુબરિયા. હરજીભાઈ એમનો સ્વીકૃતિ કરશે. હું વિનંતી કરીશ ભવનભાઈ ભચુભાઈ વેરાત. આવો ભવનભાઈ અને હરજીભાઈને અભિવાદિત કરો. ₹21,000 શ્રીમતી ડાયબેન રમેશભાઈ મુરજીભાઈ અરેઠિયા ગામ ગાગોદર આપણી વચ્ચે ઉપસ્થિત નથી. જ્યાં છે આપણે અહીંયાથી જોરદાર તાળીઓથી આ પરિવારને પણ અભિવાદિત કરીએ છીએ. ત્યારબાદ ₹19,000 શ્રી હંસરાજભાઈ ગોપાલભાઈ લુવાર. તાળીઓથી આપણે આ પરિવારને પણ અભિવાદિત કરી લઈએ. ત્યારબાદ ₹16,151 બહુ સરસ જોરદાર તાળીઓ એકવાર યુવાન માટે થઈ જાય. આ મંદિર બન્યું છે એ મંદિરનું પૂરું કોન્ટ્રાક્ટરનું કામ પૂરી દેખરેખ એમની નીચે કામ થયું છે. જોરદાર એકવાર એમના માટે તાળીઓ થવી જોઈએ. હંસરાજભાઈ ખૂબ ખૂબ આભાર. આપણી આ કલા આપણી આ આવડત બહુ દૂર સુધી જાય એવી ગોગા મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ. એમનું અભિવાદન કરવા માટે હું વિનંતી કરીશ કાનજીભાઈને વિનંતી કાર્ય પૂરું કર્યું. આ મંડળને ખૂબ એનો રાજીપો છે અને ₹21,000 નો પુરસ્કાર રૂપે પાઘડી એમને એનાયત કરી છે. જોરદાર તાળીઓ. 151 શ્રી સાકરાભાઈ પાલાભાઈ રબારી. એમનું અભિવાદન કરવા માટે હું વિનંતી કરીશ શ્રી વેરસીભાઈ કાજાભાઈ રબારી. કેમેરામાં કંડારી લીધી. શ્રી સકુભાઈ રામાભાઈ રબારી. રબારીના પરિવાર વતી દાદા આવે છે. હું વિનંતી કરીશ અભિવાદન કરવા માટે હું વિનંતી કરીશ બહાદુરસિંહજી જાડેજાને. આવો અને આપ સકુભાઈ રામાભાઈ રબારીના પરિવારના અભિવાદન કરો. ક્યાંય કોઈના ટોપલા નથી ફેરવ્યા અને ખૂબ સુંદર રીતે એમને ખૂબ પવિત્રતા સાથે કામ કર્યું છે. એટલે આજે આ પરિવારો એવું જ એક દાન ₹16,000 શ્રી કરમસિંહભાઈ રાણાભાઈ રબારી.
શ્રી કરમસિંહભાઈ રાણાભાઈ રબારી, આવો. હું વિનંતી કરીશ આંબાભાઈ સવાભાઈ વાહ, આપણે તાળીઓમાં ક્યાંય કંજુસાઈ ન કરીએ, જોરદાર તાળીઓથી વધાવી લઈએ, કેમ કે આ બધા દાતાઓએ આપ્યું છે એના થકી જ આ 3 દિવસ રૂપિયા 16,000 શ્રી મોહનભાઈ રાણાભાઈ રબારી, શ્રી મોહનભાઈ રાણાભાઈ રબારી, આવો કરમસિંહભાઈ આવો, પાછા એકવાર પુનઃ એકવાર આવો. શ્રી સાજનભાઈ લાખાભાઈ રબારી, ગામ મોડવદર, જોરદાર તાળીઓથી આપણે એમને અભિવાદિત કરીએ. 21,000 રૂપિયા 21,000 ચંદનસિંહ હેમુભા સોઢા, આવો અહીંયા. હું વિનંતી કરીશ સામતજી ભુવાજીને, સામતબા ભુવાજીને વિનંતી કરીશ કે એમનું બહુમાન કરે. મિટ્ટી સાથે જોડાયેલો માણસ અને આની આ માટી આ મિટ્ટી બહુ દૂર દૂર સુધી અવારનવાર ઘણીવાર એમના સાથે સંપર્ક કરવાનો થાય એવા પરિવાર. રૂપિયા 15,555 રૂપિયા 15,555 શ્રી રઘુભા વેલુભા જાડેજા, આવો રઘુભા. હું વિનંતી કરીશ એમનું બહુમાન કરવા માટે ભાઈ શ્રી ડાયાભાઈ આહિરને. ભાઈ રઘુભા જાડેજાનું અભિવાદન કરી રહ્યા છે. હા આવો આવો. હું વિનંતી કરીશ રાધાબેન હરજીભાઈ દુબરિયા, રાધાબેન વિનંતી કે એમનું અભિવાદન કરે, ગોમીબેનનું અભિવાદન કરે. આ બધા દાતાઓએ જ્યારે આ રીતે એને અહીંયા આપવાની જ્યારે એમને વિરાટ આ વાત બધી થઈ અને આ રીતે એમને જ્યારે દાન આપ્યું અને દાન આપ્યા પછી દાતા ક્યારે એને આનંદ અહીંયાથી લૂંટવાનો છે, એટલે આ બધા દાતાઓએ જે આપ્યું છે એમના માટે દાદે સુંદર લખ્યું છે. અને મેં તમને વાત કરી ને આગળ કે આ બધું કર્યા પછી બી સોંપી દેવું છે, મારે કાંઈ નહીં. આવો ભાવ જ્યારે અંદરથી આવે એ ઉદારતા ત્યાં કારણે નેતૃત્વ હોય છે. અને બસ એટલો જ માત્ર ભાવ કે આ આપવાથી આ સંસ્કાર પરિવારની અંદર કાયમ અકબંધ બની રહે આપવાના, એ જ ભાવ દાદે સુંદર લખ્યું છે. અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે, 2-4 કામ સારા થાય તો ઘણું છે. આ બધા દાતાઓ 2-4 કામ કરવા નીકળ્યા છે, બીજું કઈ નથી લઈ જવું. જિંદગીનો છેલ્લો મર્મ શું છે એ જ છે. એટલે બસ અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે, 2-4 કામ સારા થાય તો ઘણું છે. લવલેસ મોતનો ડર મુજને નહીં સતાવે, પણ બસ ક્યાંક મહેફિલમાં ખોટ મારી વર્તાય તો ઘણું છે. અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે, 2-4 કામ સારા થાય તો ઘણું છે. બસ આ 2-4 કામ કરવા નીકળેલા વ્યક્તિઓને સલામ છે. બસ આ જ યાત્રા કાયમ અમને એમની અવિરત રહે. નામ રૂપિયા 15,000 સ્વર્ગસ્થ કુંવરબેન મંજીભાઈ દુબરિયા પરિવાર, ગામ પીછાણા. જોરદાર તાળીઓથી આ પરિવારને વધાવી લઈએ. કાયમ હંમેશા આ પરિવાર પણ તૈયાર હોય એવો જ એક નામ. રૂપિયા 15,000 શ્રી પ્રેમજીભાઈ લીરાભાઈ ચૌધરી પરિવાર, લક્ષ્મીબેન લીરાભાઈ ચૌધરી ઉપસ્થિત છે. આવો આવો. હું વિનંતી કરીશ ઝીણીબેન રબારીને, ઝીણીબેન રબારી આવો આવો આવો. ઝીણીબેન કરતા રહીએ. જોરદાર તાળીઓથી વધાવેલી ઝીણીબેન લક્ષ્મીબેનનું બહુમાન કરી રહ્યા છે. ત્યારબાદ રૂપિયા 15,000 સ્વગસ્થ રોહિતભાઈ કાંજીભાઈ દુબરિયા, વિપુલભાઈ અહીંયા છે, વિપુલભાઈ આવો. વિપુલ કાંજી દુબરી મળેલ છે. જોરદાર તાળીઓથી આ દાતાને વધાવીએ. શ્રી વેલજીભાઈ માવજીભાઈ વૈદ, જોરદાર તાળીઓથી આ પરિવારને પણ આપણે વધાવી લઈએ. હા, વૈદ પરિવાર, જમણવાર વાળો જ પરિવાર, વાહ ખૂબ સરસ. ત્યારબાદ રૂપિયા 15,000 શ્રી નાથાલાલભાઈ હીરાભાઈ વાવિયા, નાથાભાઈ છે હા, પણ હું નહીં બસ આ જ એક ઉદારતા મોટી છે. હા, હું નહીં, બીજાને આગળ કરી દઉં. વાહ નાથાભાઈ, જોરદાર તાળીઓ એકવાર નાથાભાઈ માટે. હું વિનંતી કરીશ સાકરભાઈ બાલાભાઈ રબારીને, નવલબેન નાથાભાઈ વાવિયા પરિવાર, નવલબેનનું જોરદાર અભિવાદન થઈ રહ્યું છે. માતૃશક્તિનું પૂજન કરી રહ્યા છે. જોરદાર તાળીઓથી આપણે અહીંયાથી રૂપિયા 15,000 માતુશ્રી જશોદાબેન મનહરપુરી ગોસ્વામી, માતુશ્રી જશોદાબેન મનહરપુરી ગોસ્વામી
જોરદાર તાળીઓથી આ પરિવારને પણ આપણે વધાવી લઈએ. ત્યારબાદ 15,000 રૂપિયા શ્રીમતી શાંતિબેન પાંચાભાઈ ટાઢી. કાનજીભાઈએ કાનમાં વાત કરી, તમારી સામે મૂકી દઉં, કેમ કે આ વાત મૂકવી જ જોઈએ, આ રખાય નહીં. અને એમાંય જ્યારે આવી ઉદાર અને સમજની સભા બેઠી હોય ત્યાં વાત મૂકવી ઘટે, એટલે તમારી વચ્ચે એક વાત મૂકી દઉં. આ મંદિર બનાવવાની અંદર જે ખર્ચ થયો છે એ ખર્ચને પહોંચી વળવા માટે તમારી ઉદારતાએ કમર કસીને પૂરી મહેનત કરી છે, પણ છતાં હજી ક્યાંક થોડી ઘણી પૂર્તતા કરવાની રહી જાય છે. એ પૂર્તતાની વાત મારે તમારી વચ્ચે મૂકવી છે. ભર્તૃહરિએ સરસ એક વાત કરી છે કે ધનની 3 ગતિ કીધી છે. તિસ્રા ગતયઃ ભવંતી વિત્તસ્ય, ધનની 3 ગતિ થાય: દાન, ભોગ અને નાશ. યો ન દદાતિ યો ન ભુંક્તે. હું અનુવાદ કરું છું. તસ્ય તૃતીયા ગતિ ભવતી. યો ન દદાતિ, જે આપતો નથી અને કાં જે ભોગવતો નથી, કાં આપે કાં ભોગવે, આ બે ના કરે તો શું થાય? 3 ગતિ કીધી છે, કાં દાન, કાં ભોગ અને કાં નાશ. એટલે ન આપે ન ભોગવે તો એની ત્રીજી ગતિ થાય, એની ગતિ નાશ થાય. એની પાસે રહેતું પછી નથી. આ ધનને કાં આપવા માટે અને કાં ભોગવી શકે પોતે તો ઘણું, કાં ન ભોગવી શકે ન આપી શકે તો આપણને ખબર છે લોભિયાના માલ ધુતારા ખાય. એટલે ત્રીજી ગતિ થવા દેવી નથી. કાનજીભાઈ મને કાનમાં વાત કરી, તમારી સામે વાત મૂકી દઉં. લગભગ આ તમામ ખર્ચને પહોંચી વળવા માટે આજ સુધી, અત્યાર સુધી આની પાછળ 16 લાખ રૂપિયાનો ખર્ચ થયો છે. 16 લાખ રૂપિયાનો ખર્ચ. મેં તમને આગળ જરાક મારા હિસાબે વાત કરી દીધી મેં કે 5 થી ભલે 15 પહોંચે કે 20 પહોંચે પણ હટવાનું થતું નથી. એટલે આ આંકડો આપણી સામે આવી ગયો કે બધો જ ખર્ચ જ્યારે ભેગો કરીએ છીએ ત્યારે રૂપિયા 16 લાખ રૂપિયા અત્યારે આ ખર્ચ બાબતે થાય છે. અને આપ સૌની ઉદારતા, તમારી બધાની આ તન મન ધનની સેવા, એના માધ્યમથી લગભગ 13 લાખ જેવી રકમ એકત્રિત થઈ ચૂકી. અને એમાં આપણે 13,45,000 રૂપિયા જેવી રકમ આપણે એકત્રિત કરી શક્યા છીએ. એટલે લગભગ હવે ઘણું દૂર ના રહ્યું ને, ઘણું દૂર નથી, 13.5 લાખ રૂપિયા તો આપણે ભેગા કરી ચૂક્યા છીએ. અને ટોટલ ખર્ચ કેટલો? 16 લાખ છે. એટલે મારું ગણિત કદાચ નબળું ક્યાંક હોઈ શકે તો એટલી મને ખબર છે કે હવે 2.5 લાખ જેવી રકમ આપણને આમાં જોઈએ છીએ. એટલે આમાંથી હજી પણ કોઈને આ ગોગા મહારાજની કૃપા, અને મેં તમને કીધું ને કે આપણે નાશ થવા દેવું નથી, આપણે આપવું છે. અને હંમેશા આ વિસ્તાર કાયમ આપવા માટે ટેવાયેલો છે, કાયમ દીધું છે. ક્યારે જ્યારે ટહેલ પડી છે એ પછી ધાર્મિક સ્થળો હોય કે પછી કોઈ સામાજિક સેવા હોય, કોઈ આરોગ્યની સેવા હોય, ક્યારે હંમેશા ક્યાંય એમાં પાછું પડવાનું આવ્યું નથી. અને એમાંય જ્યારે જ્યારે ખારોયની વાત આવે, જ્યારે જ્યારે ખારોયની વાત અને દેવાની વાત આવે, જ્યારે દાનની વાત આવે, સાહેબ શું નામ લઉં ખારોયના, એવા આવા પાત્રો ખારોઈ આપ્યા છે આ વિસ્તારને. લાલજીભાઈ, રવજીભાઈ કારોત્રા પરિવાર રૂપિયા 15,000. જોરદાર તાળીઓથી એમને આપણે અભિવાદિત કરીએ. આવા દાતાઓ થકી જ આવા બધા કામ સરળ બનતા હોય છે. એટલે જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે ત્યારે ખરા સમયે આવીને ઊભા રહી જાય. આપણે આમે કહેતા હોય કે ભાઈ એના કામ તો એ રેડવે, 100% રેડવે, પણ એની અંદર આવી ઉદારતા જ્યારે ઉગી નીકળે ત્યારે આવા કામ સારી રીતે થતા હોય છે. બહુ હજી લાંબો રેસ જવાનું છે. હજી એક નામ મારી પાસે અહીંયા આવ્યું છે. આ નામ મેં તમને કીધું એમ પૂરતા થઈ જાય હું આપણે કરીએ. હું ઝડપથી આગળના સન્માનોને વધારું. રૂપિયા 25,000 સ્વર્ગસ્થ વેલાભાઈ મંગાભાઈ રબારી પરિવાર, એમના વતી અહીંયા ઉપસ્થિત છે અમીરભાઈ વેલાભાઈ રબારી. અમીરભાઈને વિનંતી કરીશ મંચ સમક્ષ આવે. આવો અમીરભાઈ, જોરદાર તાળીઓથી આ વડીલને આપણે વધાવીએ. એમનું અભિવાદન કરવા માટે હું વિનંતી કરીશ ગણેશભાઈ દેવજીભાઈ સાંઢા. આવો ગણેશભાઈ, તમને વધાવીએ. મારો આંકડો ભૂલાય નહીં હો.
જેટલી થાય એટલી ટીપે ટીપે સરોવર ભરવું છે. ભાઈ લાદાભાઈ રાવરિયા, હરેશભાઈ લાદાભાઈ રાવરિયા, લાદા બાપા અહીંયા લાદાભાઈ છે, હા લાદાભાઈ ધરમસિંહભાઈ રાવરિયા ઉપસ્થિત છે. વિનંતી કરીશ ધનાભાઈ જગાભાઈ કારોત્રાને. આવો બાપા. ઉદાહરણ તમારે જોવું હોય તો આપણી સામે છે. હમણાં જ લગભગ થોડા સમય પહેલા પૃથ્વી ઉપરથી સ્વર્ગસ્થ થયા રતન ટાટા. રતન ટાટા એનું જાગતું ઉદાહરણ છે, એની નોંધ ત્યાં લેવાની છે. જેસાભાઈ દેવજીભાઈ સાંડા પરિવાર રૂપિયા 15,000. જોરદાર તાળીઓથી વધાવવા પરિવારને. આ આંકડાને અઢીએ લઈ જાઓ છે એ પ્રમાણે હાલજો. હજી બીજા બે નામ અહીંયાથી ઘોષિત કરું છું. રૂપિયા 5,000 ડાયાભાઈ જેઠાભાઈ આહિર, રૂપિયા 5,000 ડાયાભાઈ જેઠાભાઈ આહિર. અને હજી એક બીજું નામ 5,000 રૂપિયા વાલાભાઈ જેઠાભાઈ આહિર. જોરદાર ત્રણે દાતાઓને જોરદારથી અભિવાદન કરીએ, આપણે એમને બિરદાવીએ. ત્યારબાદ રૂપિયા 15,000 સન્માનોને આગળ વધારું. રૂપિયા 15,000 શ્રી બાલુભા રાસુભા જાડેજા. આપણે એમને અભિવાદિત કરીએ. કેસરબેન માવજીભાઈ વાવિયા, માતુશ્રી કેસરબેન માવજીભાઈ વાવિયા ના અભિવાદન માટે હું વિનંતી કરીશ રાજીબેન રવજીભાઈ કારોત્રા. કરી વાલીબેન માતુશ્રી કેસરબેન નું અભિવાદન કરી રહ્યા છે. રાશુભા જાડેજા આવો. એમનું અભિવાદન કરવા માટે હું વિનંતી કરીશ રતિલાલભાઈને. રતિલાલભાઈ આવો. ત્યારબાદ રૂપિયા 15,000 શ્રી ધનજીભાઈ જગાભાઈ કારોત્રા. ધનજીભાઈ કારોત્રા મારી બાજુમાં છે. લાલજીભાઈને વિનંતી આવો અને આપ એમનું બહુમાન કરો. લાલજીભાઈ એમનું બહુમાન કરી રહ્યા છે. ઓલા નામના લિસ્ટની યાદીની અંદર એક નામ મારી પાસે પાછા વળી આવી ચૂક્યા છે. હું અહીંયાથી ઉદ્ઘોષિત કરું છું. રૂપિયા 15,000 જે અઠીવાળી વાત જે ઉપાડી હતી એમાં નામમાં ઉમેરો થતો જઈ રહ્યો છે. રૂપિયા 15,000 અમરીબેન લાદાભાઈ રાવરિયા. અમરીબેન લાદાભાઈ રાવરિયા અહીંયા ઉપસ્થિત છે. હા, મંડળ ઈચ્છે છે કે આ દાન લખાવ્યું અત્યારે તો અત્યારે જ એમનું બહુમાન પણ અહીંયાથી કરવું છે. હું વિનંતી કરીશ અમરીબેનને અહીંયા મંચ સમક્ષ આવે. આવો. લીરીબેન વાઘાભાઈ દુબડિયાને વિનંતી કરીશ. આવો લીરીબેન. રૂપિયા 15,000 શ્રી મેણાબેન વેરશીભાઈ રબારી. રૂપિયા 15,000 દાતા શ્રી મેણાબેન વેરશીભાઈ રબારી. અરે વાહ. હું વિનંતી કરીશ લખમાબેન રબારીને. તાળીઓથી આ ક્ષણને આપણે વધાવીએ. ત્યારબાદ રૂપિયા 5,000 ખાંભલ્યા જેઠાભાઈ જેરમભાઈ. રૂપિયા તાળીઓ જોરદાર પાડજો એમના માટે. રૂપિયા 5,000 ખાંભલ્યા જેઠાભાઈ જેરમભાઈ. હજી એક નામ રૂપિયા 2,500. રૂપિયા 2,500 નરસિંહભાઈ ખીમાભાઈ ટાઢી પરિવાર. 5,000 રૂપિયાના દાતા ભાઈ શ્રી જેઠાભાઈ જેરમભાઈ ખાંભલાને વિનંતી કરીશ કે તેઓ અહીંયા આવે અને બહુમાન સ્વીકારે. જ્યારે પણ ઉદાતા જણાય ત્યારે અચૂક આ સમિતિના સભ્યોનો સંપર્ક કરી અને આપણું નામ એમાં આપણે નોંધાવીએ એવી અહીંયાથી એક ખાસ વિનંતી છે. સાથે સાથે આ કામની અંદર આપણી ઉદારતા પૂરેપૂરી મેકી ઉઠે. આ આખરીઓ પાપવા માટે મને ખબર છે લગભગ હમણાં પૂરું થતાં જ નામ કદાચ ઘણા બધા આપણી સામે આવશે. રૂપિયા 15,000 સ્વર્ગસ્થ રાયધણજી અભરોજજીભાઈ સોઢા પરિવાર. બીજું એક નામ રૂપિયા 15,000. બીજું એક નામ સિંહજી વનરાજસિંહજી નગુભા સોઢા ગામ ખારવી. આવો. હું વિનંતી કરીશ નાદાભાઈને. 15,000
સ્વર્ગસ્થ માતુશ્રી મોગીબેન દેવસીભાઈ રામજીભાઈ ગડા, જોરદાર તાળીઓથી આ પરિવારને આપણે વધાવી લઈએ. અને એક છેલ્લું નામ ₹5100 રામ ભરોસે મળેલા છે, એમને પણ જોરદાર તાળીઓથી આપણે વધાવી લઈએ. બહુ મથે માનવી તીધી વીઘો માન પવાય, બહુ મથે માનવી તીધી વીઘો માન પવાય, પણ રઘુવીર રીજે રાજડા તો નવખન લીલો થાય. થાય ને? આની કૃપા થઈ જાય તો બધું જ કામ થાય. અને આ તમારી ઉદારતા જે વરસી પડી અને આ રીતે એકબીજાના સંકલનથી આ બધા કામ થતા હોય, એટલે હજી મેં તમને કીધું એમ આમાં હજી કેટલાક નામની આવશ્યકતા છે. એટલે તમારો ફોન ફેરવજો, તમારા વિચારને ફેરવતા રહેજો, એટલે બની શકે એટલું કામ અહીંયાથી આપણે દાદા માટે આ કામ કરી શકીએ. એના પહેલાં તમને નાનકડી વાત ખાલી કરી દઉં. નાનકડી વાત તમારી વચ્ચે મારે મૂકવી છે. મહાભારતનો જ પ્રસંગ છે. જેની અંદર, જેની નસનસમાં, જેના લોહીની અંદર આવો આપવાનો સંસ્કાર ધરબાયેલો છે, એ કોઈ પણ સંજોગોમાં કોઈ પણ કક્ષાએ ક્યારે રહી શકતો નથી. મને બરાબર એક પ્રસંગ યાદ આવે છે, જ્યારે એકદમ એક બાજુ અડાભીડ મહાભારતનું યુદ્ધ જામ્યું અને બરાબર એ સમયે સવારના ભાગે કર્ણ અને અર્જુનનું યુદ્ધ. મહાભારતનો એક એવો પ્રસંગ છે યાર, એવા એવી સવાર, એવો દિવસ. કર્ણનું બીજું કોઈ લક્ષ નહીં અર્જુન, અર્જુનનું બીજું કોઈ લક્ષ નહીં કર્ણ સિવાય. અને એની જ પૂર્વ સંધ્યાએ, પૂર્વ રાત્રિએ સૂતો હોય છે કર્ણ, અને ત્યાં અગ્નિદેવ આવે અને એમને કહી જાય કે કાલે સવારે તારી પાસે ઇન્દ્ર બ્રાહ્મણના વેશમાં આવી અને કવચ અને કુંડળ માંગશે. થવી જોઈએ ₹5000 વિક્રમભાઈ વેરસીભાઈ રબારી, વિક્રમભાઈ વેરસીભાઈ રબારી ₹5000. વિનંતી કરીશ વિક્રમભાઈને આવો મંચ પાસે. હું વિનંતી કરીશ વિપુલને. બીજું એક નામ ₹5000 બધાભાઈ કરશનભાઈ રબારી. આંકડાને પહોંચવા માટે પ્રયત્ન કરીએ. ખૂબ જોરદાર કાનજીભાઈ જેમત ઉતાવી રહ્યા છે. તમે નામ લખતા રહેજો ફટાફટ. દીકરીઓ અહીંયા છે, એમને કાપડા લઈને જ જવાનું છે. એટલે આ ઇવેન્ટ, આ કાર્યક્રમ પૂરો થાય એટલે કાપડા લઈને જ જાય અને આપણે બધા સાથે અહીંયાથી મહાપ્રસાદ લઈ ભોજન કરીને જ અહીંયાથી છૂટા પડવાનું છે. એટલે ત્યાં સુધી આપણે અહીંયા છીએ જ. જોરદાર એકવાર સાવધાન થઈને તાળીઓ પાડી. મેં તમને વાત મૂકી હતી કે આપણને 2.5 લાખ જેટલા રૂપિયાની આપણને આવશ્યકતા છે અને એમાંથી આ નામનો દોર થતો પ્રયત્ન આપણે અહીંયાથી કરતા જઈ રહ્યા. બધાએ પ્રયત્ન કર્યો છે, પણ અહીંયાથી એક ઘોષણા કરી દઉં કે થાય એટલો પ્રયત્ન પૂરો કરી લઈએ, નહીં તો એક નામ મારી પાસે છે, હું છેલ્લે ઉદ્ઘોષિત કરીશ. એટલે એનો ભાવ મોટો છે, એની યથાશક્તિ પ્રમાણે થોડું હોય એમાંથી થોડું દેવાનો જે ગુણ છે એ મહત્વનો છે. એટલે આ દેવા આગળ આ દોરની અંદર હું કેટલાક બે નામ સન્માન માટે ભૂલી ગયો હતો. નામ ઉદ્ઘોષિત હું કરી ગયો હતો, પણ ત્યારે આપણે સન્માન એમના નતા કર્યા. એથી એક નામ ₹5000 માટે મેં ઉદ્ઘોષણા કરી હતી. હા સોરી, લાલજીભાઈ છે. આવો લાલજીભાઈ. અને હું વિનંતી દાદાભાઈ આવો. તમારું નામ મને મોઢે છે એટલે બરાબર હાલશે. હા જેસાભાઈ ડીજીભાઈ સાંઢા, હું નામ ઉદ્ઘોષિત કરી ગયો છું. એમના બહુમાન માટે વિનંતી કરી છે. ₹5000 ડાયાભાઈ જેઠાભાઈ આહિર. આવો ડાયાભાઈ. લાલજીભાઈને વિનંતી કરો. લાલજીભાઈ આવો. 5000. બીજું એક 5000 નામ આપ્યું હતું વાલાભાઈ જેઠાભાઈ આહિર. આ એમનો જ પરિવાર છે એટલે અહીંયા લખાવ્યું. બાકી આ દોરને હું આગળ વધારું છું. મેં તમને કીધું એ પ્રમાણે આ દોરમાં પાછા કેટલાક પીછાવરી ઉમેરાયા છે. એવો એક નામ ₹15000 રામાબેન ગોવાભાઈ દેવાભાઈ ઢાઢી. રામાબેન ગોવાભાઈ, જોરદાર આ પરિવાર માટે તાળીઓ થવી જોઈએ. રામાબેન ગોવાભાઈ દેવાભાઈ ઢાઢી પરિવાર, આ પરિવારના સદસ્યોને વિનંતી મંચ સમક્ષ આવે. ₹15000 ક્રમસીભાઈ સકુભાઈ રબારી. ₹15000 ક્રમસીભાઈ સકુભાઈ રબારી.
ઓકે, ગામ હરોડી, ગોવાભાઈ વાઘાભાઈ રબારી. હા, એમના બહુમાન માટે હું વિનંતી કરીશ. કરતો એનો ભાવ મેન્ટેન કરે છે. ભાવ માટે જોરદાર તાળીઓ. ટાણા સુધી એટલે કે 4 ટાણા જેને આપણાને ભોજન પ્રસાદ અને અન્નપૂર્ણા નજીક જેને આપણને લઈ જવા માટે પૂરો પ્રયત્ન કર્યો એવો એક પરિવાર, મહાપ્રસાદના દાતા એટલે શ્રી વેલજીભાઈ માવજીભાઈ વૈદ પરિવાર, એમનો પરિવાર અત્યારે ઉપસ્થિત છે. એમનું હું વિનંતી કરીશ કે તેઓ મંચ સમક્ષ આવે. જોરદાર તાળીઓથી આપણે આ પરિવારને વધાવીએ અને એ પરિવારને તાળીઓ સાથે અહીંયા સુધી લઈ આવીએ આપણને કે જેને આ પરિવારને સાથે 4 હાથ, એક માં આવ્યા હાથ તો 2 હાથ થાત, પણ 2 માં આવ્યા એટલે અહીંયા 4 હાથ આ પરિવાર માથે છે. અને આ પરિવાર કાયમ આવી જ રીતે 4 એક દાન તો ખરો જ. હું નામ ઉદ્ઘોષિત કરી ગયો હતો, રૂપિયા 15,000 વેલજીભાઈ માવજીભાઈ વૈદ. એ અહીંયા પણ એક હજી સાલ આપો, એ દાન પણ અહીંયા કને સન્માની લઈએ આપણે. જોજો કેમેરા વિનંતી કરીશ મંચ સમક્ષ આવે અને એમના બહુમાન માટે આ છેલ્લું વર્ગ્ય છે. હા, રૂપિયા 5,000 ખીમાભાઈ વિસાભાઈ જાડી પરિવાર, ખીમાભાઈ વિસાભાઈ જાડી પરિવાર, એમના પરિવારના સદસ્યને વિનંતી કરીશ મંચ સમક્ષ આવે. લઈએ ગામી પુરાભાઈ ગોવિંદભાઈ. બીજા 2 નામ વિચાર. બીજો ભાઈનું નામ એટલે મોહનભાઈ રાણાભાઈ રબારી. રૂપિયા 16,000 મોહનભાઈ રાણાભાઈ રબારી. આ બંને ભાઈઓએ 32,000 આ જગ્યાએ જોરદાર તાળીઓથી બંને બંધુઓને વધાવીએ અને બંને બંધુઓને વિનંતી કે મંચ સમક્ષ આવે. આવો આવો, વાહ, જોરદાર તાળીઓ એમના માટે થવી જોઈએ. એટલો મને કાયમ ભરોસો હોય, હું ઘણા બધા કાર્યક્રમો જતો હું અને વારે વારે આ વાત કરતો હું કે જેટલી બી અમને બરાબર કાનજીભાઈને હાથ છે. મુંબઈની અંદર અમે અત્યારે તમે ઘણા છીએ, અમે લગભગ 35 જણા બેઠા હતા ખાલી. કેટલા બરાબર ને કાનજીભાઈ? આપણે જ્યારે માતાજીનું મંદિર બનાવવાનું હતું ત્યારે લગભગ હોલની અંદર અમે 35 જણા હતા ખાલી. જાણા પરિવાર નહીં, 35 જણા ખાલી હતા અમે. અને કાનજીભાઈ તો હતા પણ નહીં ત્યાં. અમે ત્યાંથી કાનજીભાઈને ફોન માથે વાત કરી અને ત્યાં ફોન માથે જ્યાં હોય કોઈ પણ કન્ડિશનમાં ત્યારે એમને કીધું કે નાનભાઈ જે કરો એ કરી નાખો, આવી ઉધારતા. અને આ રીતે અમે લગભગ ત્યારે 45 લાખ રૂપિયા ભેગા કર્યા હતા, એ જ ખાલી 35 મિનિટની અંદર. અને 35 જણા અમે હતા. એટલે એક મેં ટેલ અહીંયા નાનકડી મૂકી કે આ 2.5 લાખ રૂપિયા ભેગા કરવા છે અને તમે લગભગ ઘણે સુધી તમે પહોંચાડી દેવામાં પ્રયત્ન કર્યો. 12 ખર્ચ કર્યા પછી પણ આજે 20 લાખ રૂપિયા બેલેન્સ એ જગ્યા માથે બોલે છે જ્યાં પ્રમુખ કાનજીભાઈ એના છે. એટલે ખૂબ ઝીણવટભર્યું મેનેજમેન્ટ, ખૂબ આયોજન, એની સાથે દાન આપવાની અને લેવાની બંનેની એની તૈયારી. એટલે આવા કામ સરસ થઈ શકતા હોય અને એ જ કામ આજે પણ અહીંયા કને થયું. 13.5 જેવો રકમ ભેગી થઈ ચૂકી છે. આ 16 પહોંચવા 2.5 જેવી આવશ્યકતા આપણને હતી. એમાંથી જેટલા પણ 16, 15, 5, 2 એક જે બી આવ્યું એ બધા આંકડા ભેગા કરી. હવે કાનજીભાઈ તમે હિસાબ મારજો રહ્યા ક્યાં પહોંચ્યા છે. એક એવું દાન, એક એવો દાતા કે જેને આ 4 દિવસ આ સમગ્ર કાર્યક્રમની અંદર બધા જ ટાણા અને બધી જ જગ્યાએ જેને આપણને દૂધ પૂરું પાડ્યું છે અને 1 પણ રૂપિયો લીધા વિના જેને દૂધ અહીંયા પૂરું પાડ્યું છે એવા રામાભાઈ ધનાભાઈ રબારી. જોરદાર તાળીઓથી 8:30 જેવું થાય છે. હવે છેલ્લી 5 મિનિટ અહીંયાથી હું ખુલ્લી મૂકું છું, 5 મિનિટ ખુલ્લી મૂકું છું. એના પછી અહીંયાથી નામ ઉદ્ઘોષિત કરી નહીં શકે. તમારે લખાવવું હશે તો લખાવી શકાશે પણ ઉદ્ઘોષણા થઈ શકશે નહીં. એટલે હજી આ 5 મિનિટની અંદર જેટલા બી નામ અહીંયાથી કલેક્ટ કરવા હોય એટલા કરી શકાય એમ છે. પછી ઉદ્ઘોષણા અહીંયાથી બંધ થશે. રૂપિયા 5,451 મહાવીરભાઈ પાલાભાઈ રબારી. મહાવીરભાઈ પાલાભાઈ રબારી. જોરદાર તાળીઓથી એમને આપણે અભિવાદિત કરીએ. તેના ચરણોમાં પ્રાર્થના. હવે મારી 5 મિનિટ અહીંયા પૂરી થઈ ગઈ. ના આંકડાની અંદર અહીંયાથી જેટલા થયા 16, 11, 15, 5 જે બી 2000, 2100 એમ પૂરા કરતા હવે એ ગણતરી કાનજીભાઈના માથે મૂકી દઈએ, એ કરી લેશે. પણ એમાં હવે જે ઘટે આ 16 પૂરા કરવામાં જે બી સંપૂર્ણ ખર્ચ થયો છે આપણે બતાવવામાં આવ્યો કે 16 લાખ સુધી આંકડો પહોંચે છે.
અને એમાં જેટલું પણ હવે ઘટે છે એ ઘટને પૂરતા કરવા માટે એવા બે નામ અહીંયાથી મારે ઉદ્ઘોષિત કરવા છે. હું આગળ વાત કરી ગયો કે આ બધું જ આ છેલ્લે આપ્યા પછી આમાંથી ત્યાગી દેવું, આમાં હું હવે ક્યાંય નહીં, આમાં હવે બીજો કોઈ રોલ મારો નહીં. આવા ભાવ સાથે આવા બે નામ અહીંયાથી મારે ઉદ્ઘોષિત કરવા છે. હવે આ 16 લાખમાં જેટલા બી ઘટે, જેટલું પણ ઘટે એ પૂરતા અમારા તરફથી હશે એવી બે ઘોષણા કરનાર એવા બે નામ. મને લાગે આ બંને મિત્રોને આપણે ઉભા થઈને સન્માનિત કરવા જોઈએ. આપણી જગ્યાએ ઉભા, આમાં જે બી ઘટે એટલે નામ એટલે રતિલાલભાઈ માવજીભાઈ રાવરિયા, રતિલાલભાઈ માવજીભાઈ રાવરિયા, અને બીજું એક નામ એટલે કાનજીભાઈ વીરાભાઈ દુબરિયા. આ બંને યુવાન મિત્રો, બંનેને વિનંતી મંચ કને આવે. રતિલાલભાઈ માવજીભાઈ રાવરિયા સદવંદન, બંનેના માતાઓએ બિરાજમાન છે, એમને પણ વિનંતી કરો મંચ ઉપર આવો પ્લીઝ. બંને માતાઓને વિનંતી અહીંયા આવો. બંને માતાઓ શું આવો આ પરિવાર, આ બંને પરિવારને ખૂબ ભગવતી આપે, ખૂબ ગોગા મહારાજ એમને ખૂબ આપે. હજી પણ જ્યારે જ્યારે આવા સામાજિક, આવા ધાર્મિક, જ્યારે જ્યારે આવા પ્રસંગો એમની જરૂર પડે ત્યારે હંમેશા એમને ઉદાર દિલે આપવાનું. પાસે જેવનું હૃદય હોય ને એ હૃદય પૂરેપૂરું ઠાલવી દેજો આ આશીર્વાદની અંદર આ બંને દીકરાઓને. અને એવા આશીર્વાદ આપીએ કે જે વ્યવસાય કામ કરતા હોય એ મારી માં આદેશ કરે. રતિલાલભાઈ પણ કે મારી માં મને આદેશ કરે, અને આ માના આદેશથી જે કામ થાય એ જ આવું સવાયું બને. ખૂબ ખૂબ આભાર આ બંને પરિવારોનો. જોરદાર તાળીઓથી આ કાર્યક્રમ અહીંયા પૂર્ણ કરીએ. અને છેલ્લે વિનંતી કરીશ કાનજીભાઈને 1 મિનિટ માટે ચોખ્ખી પાર્ટી. કાનજીભાઈ કે આની વચ્ચે, અને અહીંયાથી પછી બીજો કોઈ આમાં રોલ આપણો ન હોય. રૂપિયા 5100 નીતિનભાઈ. કારણ કે હિસાબ નહીં દો તો મને પછી આગળ માણસો ઘડી ઘડી પૂછશે ફોન કરીને, એટલે મારે તો હિસાબ દેવો પડશે. કારણ કે નકર તો આપણને બોલતા આવડતું નથી. ખાલી ઓનલી ફોર કામ કરતા જ આવડે, બીજું કોઈ ચીજ આવડતી નથી આપણને, ફક્ત ને ફક્ત કામ. આમ આ જે મંદિર આપણે બનાવ્યું છે 1011 સ્ક્વેર ફીટ છે ટોટલ આપણો એરિયો. 1377 રૂપિયા આપણે ભાવ આપેલો ભાઈને. 13,92,147 રૂપિયા મંદિરવાળા ભાઈ જે કોન્ટ્રાક્ટર હતા એમને આપણે ચૂકવેલ છે. 25,000 રૂપિયા સિંહાસન, આપણે જે સિંહાસન પાસ કર્યું હતું એ આપણને કોઈક જગ્યાએ એવું લાગતું હતું કે મંદિર આટલું સારું બનવાથી સિંહાસન સારો નથી લાગતો, એટલે આપણે આની અંદર સારો કેમ બને એના માટે 25,000 રૂપિયા આપણે એક્સ્ટ્રા આપેલા. 22,500 ગણપતિ બાપાનું મંદિર અને હનુમાન દાદાનું મંદિર, એના આપણે 22,500 ચૂકવેલ છે. 11,000 રૂપિયા આજુબાજુમાં જે ઓટો હતો એના ચૂકેલ છે. 17,000 રૂપિયા આગળનો ઓટો, આજુબાજુમાં ઓટો જે પણ નીચે કાંકરેટનું કામ કરેલું એમના 17,000 રૂપિયા ચૂકેલ છે આપણે. 18,240 રૂપિયા જે આપણે મેઇન દરવાજો સ્ટીલનો લગાવેલો છે. પહેલા આપણે કોન્ટ્રાક્ટરથી વાત થયેલી કે લોખંડનો દરવાજો, પણ મને ક્યાંક ને ક્યાંક એવું લાગતું હતું આની અંદર કે દરવાજો જો લોખંડનો લગાવીશ તો મતલબ સારું નહીં લાગે. એના માટે મારો અને કમિટીનો વિચાર હતો, તો આપણે એ દરવાજાને સ્ટીલનો બનાવી નાખ્યો. એના 18,240 રૂપિયા એક્સ્ટ્રા ચૂકેલ છે. અને સમાન સાથે 9,200 આગળ જે આપણે ફેવર લગાવેલો છે એમના છે 9,200. 7,500 આગળ સ્ટીલનો દરવાજો કઠોળો કરેલ એમના. આ ટોટલ મળી અને 15,17,237 રૂપિયા થાય છે. બાકીના જે પણ હવે નાનો મોટો જે પણ પ્રચુરણ ખર્ચ છે આપની સામે જ્યારે પણ મારી પાસે ક્લિયર આ હિસાબ થઈ જશે ત્યારે હું એક મોબાઈલની અંદર જે પણ આપણો ગ્રુપ છે ગોગા દાદાના દાતા પરિવાર અથવા ખારોઈ ગામનો જે લેવા પાટીદાર સમાજ અને સમસ્ત ખારોઈ ગામનો જે પણ ગ્રુપ છે એની અંદર આ બધો હું હિસાબ શેર કરી આપીશ, એટલે પછી ત્યાંથી હું છૂટો થઈ જઈશ. બરાબર. આ જે પણ કાર્ય અટણ સુધી જે પણ કાર્ય કર્યું છે સમસ્ત
અમે તો જેટલા પણ લોકો હતા, ગિરીશભાઈ છે, રતિલાલ છે, કાનજીવીરા દુબરિયા, પછી આનાથી આગળ અમારો કોઈ પણ અધિકાર રહેશે નહીં. ટોટલ મંદિરની ઉપર બધોથી બધો સમસ્ત રબારી પરિવારનો અધિકાર રહેશે. આ ખુલાસો એક કરવામાં આવે છે. આના પછીનું જે પણ આયોજન શું આપણે નક્કી કર્યું, આના પહેલા આપણે પાંચમના કડાઈઓ અહીંયા કને થતું હતું, બરાબર. તો હવે જે સામત ભૂપા આવશે એમને ખબર છે કે ક્યારે આપણે કડાઈઓ કરવાનું, એ સામત ભૂપા આપણને કહેશે અને આપણે આગળ ગ્રુપની અંદર મૂકી દેશું. તો અમારી આ બાંધકામ સમિતિની ઓનલી ફોર અટણ સુધી જવાબદારી હતી. હવે અમારી કાર્યક્રમના છેલ્લા ઓવારણા લેવાની આ ક્ષણો અને છેલ્લી ક્ષણોએ બાપુનું આગમન, અને એમાં આપણા બધાને આ સરસ એક સુંદર મજાની ક્ષણનો સાક્ષી બનવાનો મોકો મળ્યો. સામત બાપુ ભુવાજી એમનું અભિવાદન કરી રહ્યા છે. ત્યારબાદ એવો એક પૂજનીય વ્યક્તિત્વ આપણી વચ્ચે છે, કરે અરે વાહ, બાવો બેઠો જતો જે આવે આ પરિવાર સાથે છે, એટલે આ પરિવારના અભિનમ્ર ભાવ એમને એમના માટે રાજીપો વ્યક્ત બાપુનો કાયમ માટે. અને બિલકુલ વિલંબ કર્યા વિના હું બાપુને વિનંતી કરું. તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. કિલોમીટર મેં થોડાક વધારે કાપ્યા છે. તમે બધા અહીંયા જતા ને ડૉક્ટર સાહેબ, હું છેટ લગભગ મૂડી તાલુકા દુધઈ, એટલે અમારા ડાયરો તો બધાને ખબર છે. તમે દુધઈનું અત્યારે બોલતા હતા એટલે આ ડાયરો અડધો આપણો એવું સમજ છે કે અમારું પડખેનું દુધઈ, એટલે ધમણકા દુધઈ ને દુધઈ મૂડી તાલુકાનું છેટ એટલા કિલોમીટર કાપીને આવ્યા છે. એટલે પ્રેમ અને શ્રદ્ધાથી સરસ મજાનું જમણવાર પણ બાપુ હવે તૈયાર છે. ઈષ્ટદેવની માં ભગવતીને જય ઘોષ કરીએ. અહીંયા સાહેબ હમણાં બોલતા હતા કે છેલ્લો દિવસ નથી, હજી તો અહીંયાથી જ આપણી પૂર્ણાવતી નથી, હજી પારમ થયું છે. હવે જાગી જવાનું છે. અત્યાર સુધી તો આપણા ઉપર કેટલાય દેશના વ્યક્તિઓ, બહારના દેશના વ્યક્તિઓએ રાજ કરી, હજી તો આપણે સ્વતંત્ર થયા છીએ. હવે મેદાનમાં આવવાનું છે. સરસ મજાના પાનબાઈનું ભજન છે કે આવો રે મેદાનમાં. તો આ સરસ મજાનું રૂડું ટાણું મને તમને જે મળ્યું છે, ત્યારે ઈષ્ટદેવને જય ઘોષ કરીએ એટલે થોડુંક જોરથી તમે જય ઘોષ કરશો એટલે મને ખબર પડશે. આપણે આમ તો બધા માલધારી, બધા થોડો થોડો માલ તો તમે રાખો છો ને આ એ બધા રાખે છે. એટલે અમારા કહેવત છે કે દૂધ દોણામાં જાય. એટલે જય ઘોષ ભગવાનને રાજી કરવા માટે થઈ, એનો રાજીપો આપણે આશીર્વાદ લેવા માટે થઈ પ્રેમ અને શ્રદ્ધાથી આપણે સૌ જય ઘોષ કરીએ. બોલે રામચંદ્ર ભગવાન કી જય, ગોગા મહારાજની જય. જ્યારે નવલા નોરતામાં ભગવતીના દિવસોના આજે સાહેબ નવમી તિથિ, એટલે કે નવમી માં ભગવતીના દિવસો અહીંયાથી આજે નવલી નવરાત્રિ પૂરી થાય ત્યાં મારો ઈષ્ટદેવ એટલે કે પ્રભુ રામ જન્મવાનું રૂડું ટાણું થઈ ગયું. આજની જે તિથિ મળી છે સાહેબ, હું તમે કેટલા બધા ભાગ્યશાળી છે. કારણ કે કોઈ પણ કાર્યક્રમ વિચારતા વિચારતા આપણે તો ખાલી માત્ર ને માત્ર સાતમ આઠમ ને નવમ એવી રીતના આપણે લઈ લેતા હોય, પણ નવમી તિથિ હોય, આઠમી તિથિ હોય, ક્યાંક પ્રભુ કૃષ્ણ જન્મે, ક્યાંક પ્રભુ રામ જન્મે, ત્યારે સરસ મજાના રૂડા આ માંડવા નીચે જ્યારે મને તમને આશીર્વાદ દેવા માટે થઈ, મને તમને ધન્ય બનાવવા માટે થઈ ડૉક્ટર સાહેબ, જે સંતો આ જગતના સંતો શું કરે છે. અમે અત્યારે હમણાં શંકરભાઈના ઘરે બેઠા હતા એટલે ત્યાં બાપુનું આગમન થયું અને ત્યારે બાપુ અને અમે બધા થોડી વિચારના તમારે ત્યાં કંઈક સન્માનનો કાર્યક્રમ ચાલુ હતો.
ત્યારે બાપુએ વાત કરી કે નર્મદાજીમાં નાવ, ગંગાજીમાં નાવ કે સરસ્વતી નદીની અંદર તમે નાવ, એ નદી પવિત્ર ક્યારે બને સાહેબ? એ જળ પવિત્ર ક્યારે બને? એ જળ ત્યારે જ પવિત્ર બને પહેલા મારા દેશના સંતો નાય ને ત્યારે એ જળ પવિત્ર થાય. ત્યારે મારે તમારે કહેવું પડે કે માં ગંગા, માં નર્મદા, માં સિંધુ, સરસ્વતી, કાવેરી, આ સંતોનું કામ છે. ત્યારે મને તો એક અમારા પૂજ્ય ગુરુવર્ય એવું બોલતા હોય કે માત સુવડાવે ને સંત જગાડે અને ભેળવી દે ભગવંત. આ સંતોનું કામ છે કે સનાતન ધર્મ ઉપર અત્યારે મને તમને ખબર છે, હું અને તમે સોશિયલ મીડિયાના સતત હર હંમેશા માટે અનંત અંબાણી આ દેશના, આપણા ભારત દેશના સૌથી મોટા ધની પરિવાર, એટલે કે બહુ જ ખૂબ મોટો પરિવાર. કયો પરિવાર? તો કે ધનવાન પરિવાર, ઉદ્યોગપતિ પરિવાર એવું ગણાય. સતત સાહેબ એ પણ ફોન નથી વાપરતા ને એટલા હું તમે અત્યારે ફોન વાપરી છે. બાપુ 2GB એવું કંઈક છોકરાઓ વાત કરતા હોય કે મોબાઈલની અંદર 2GB આવે, 3GB આવે, એટલે સાહેબ પર ડેનું આખા દિવસનું નેટ સાંજ પડે ને તો એ બધા એકબીજા બાતતા હોય કે મને તું વાઈફાઈ કનેક્ટ કરી દે અથવા હોટસ્પોટ કરી દે તો મારો મોબાઈલ ચાલુ થાય. સાહેબ જરૂર પડે એટલું તમે વાપરો, કાંઈ જ વાંધો નથી. અમારું કામ છે સાચી દિશા તમને આપવાની, સાચા માર્ગે તમને વાળવાનું, પછી તો હાલવું એ તમારા ઉપર છે. એકદમ તો આપણે કહેવત છે કે બાપનું ન કીધું માને, બાવાનું કીધું બાપુ ન માને. એવી આપણે બધા મોટે બધાના વ્યક્તિત્વના હર કોઈના જીવનમાં આવતી આ વાતો હું તમે સાંભળતા આવ્યા છે. પણ આ કહેવતને એકદમ ખોટી પાડી દે. તમે અહીંયા પડખે જ જાઓ, મનોફરાની જગ્યા પૂજ્ય બાપુ આપણા વચ્ચે પધાર્યા છે. ક્યાંય પણ તમને આ જગતની આ સૃષ્ટિમાં તમને કંઈ પણ વિચાર આવે અને તમને ક્યાંય મન તમારું ફરતું ન હોય, તમે બધી જગ્યાએ જી આવ્યા હોય, તમારા હગા ભાઈને ત્યાં ગયા હોય, કોઈ બેનને ત્યાં મામા, માસી, ફુવાનું રૂડું મંદિર હોય, ત્યાં એના સાનિધ્યમાં જઈને બેસી જાઓ એટલે તમને ઠારકો મળે, તમને શાંતિ મળે. ત્યારે જ આ મારા દેશના સંતોનું કામ છે કે માં હુવડાવે ને સંત જગાડે. નકર સાધુને શું જરૂર છે? અમે ત્યાં બેઠા પૂજ્ય બાપુ હવન કરી, જપ કરી, તપ કરી, અહીંયા બેઠા અમારું કલ્યાણ ન કરી. પણ અમારું નહીં સાહેબ, જગતનું કલ્યાણ કરવા માટે થઈને મારા તમારા વચ્ચે સંતો જન્મતા હોય છે, સંતો પ્રાગટ્ય થતું હોય છે અને સંતોનું મારણ તમારા વચ્ચે આગમન થતું હોય છે. આ 3 દિવસનો કાર્યક્રમ હતો. 3 વાર ભોપા તમે જમાડી દીધું. અહીં કેટલાય દાતાઓએ ભગવાનની દયાથી ખૂબ સારો એવો લાભ પણ લીધો. પણ સાધુ નો આવે કાર્યક્રમ એટલે તમને અધૂરું લાગે કે ન લાગે? આ અહીંયાથી તમે ગમે એટલા રૂપિયા આપો સાહેબ, ગમે એટલા રૂપિયા આપો, એના ઉપર કોઈ પણ કલાકાર આવી જાય, એના દ્વારા ભજન પણ ગાય. શોભાજી છે એ માત્ર મારા દેશના સાધુડા. બાકી અહીંયા નો આવે ને તો તમે એકે ન ઉભા રહો. આટલી મિનિટ ડોક્ટર સાહેબ હમણાં બોલતા હોત ને તો તમને કંટાળો, હવે ભાગો ને, હવે સન્માન થઈ ગયું, હાલો લઈને આપણે જમી લઈને પછી તરત આપણે કંઈક કોકના હગાવાલાના ઘરે આપણે બેસી જતા હોય. પણ સાધુ આવે, સંતોના કરવા માટે થઈ તમે જ્યારે અહીં બેઠા છે ત્યારે અહીંયા સાહેબ પહેલી વખત મારા હાજણભાઈ આ ગામની અંદર આવવાનું થયું છે. પૂજ્ય બાપુ તો અવારનવાર આવતા હોય, સંતો અવારનવાર અહીંયા આવતા હોય. જ્યારે પત્રિકા દેવા માટે થઈ, જ્યારે આ પરિવાર જ્યારે વડવાળા દેવના મંદિરમાં આવ્યો તે પત્રિકા આપી તો એને એમ થતું હતું કે ઠાકરના સંતોને બોલાવશું, આપણાથી કંઈક રાય રહેવાશે કે ભૂલ કંઈક થઈ જશે, આપણે કાર્યક્રમમાં નહીં આવે તો આપણું નાનકડો એવો કાર્યક્રમ છે. પણ સંતોને સાહેબ નાનું હોય તો ભલે, મોટું હોય તો ભલે, એના માટે બધું જ હરખું છે. ત્યારે અતિશયોક્તિની વાત નહીં કરતા જ્યારે વડવાળા દેવના સાધુ તરીકે પૂજ્ય બાપુ અહીંયા આવ્યા છે, હું પણ અહીંયા આવ્યો છું, એટલે જે નાનામાં જે મજા છે ને બાપુ એવી મોટામાં ક્યારેય મજા નથી. કે નાથજીને કે ગોગા મહારાજને પ્રતિમા લઈને કોઈ પણ વ્યક્તિ બેઠો હોય ને એટલે આ વાતની સાથે એક નાનકડું પદની વાત કરી મારા શબ્દોને વિરામ આપું. અહીંયા વધારે ને વધારે બહેનોની સંખ્યા છે. મારા તમારા જીવનની અંદર કોને સ્વીકાર કરવો, કોને પામવા માટે થઈને શું કરવું, એવી નાનાએ કીધું તો બાપુજી મારે ધરણી જોઈ, મને ધરણી ગોતી દો. ત્યારે એમના બાપુજી રમતમાં કીધું બેટા આ નાની વાત ન કહેવાય, બહુ મોટી વાત કહેવાય, ધણીને જરૂર નથી, બીજું બધું થાય. ના બાપુ ધણી ન દો તો કાંઈ નહીં, મને હાહુ ગોતી દો. બાપુ કે એના બાપ કે હાહુ નહીં, હજી વાર છે, બધું ટાઈમે બધું મળી જશે, મને હાહરા ગોતી દો. તો કીધું બાપને હવે આ કેટલી વખત મારી દીકરીને શું મારે જવાબ દેવા. એને નણંદને માગણી કરી, એને જેઠને માગણી કરી, એને દેરની માગણી કરી કે બેટા આ બધું
એક માણસ તું ધારી લે ને, એટલે એક વસ્તુ તું ધારી લે ને આ બધું મફતમાં મળી જાય. તો કે શું ધારવાનું? તો કે તું ધણી ધારી લે. ધણી ધાર એટલે હાહુ આવી જાય, હાહરાય આવી જાય, જેઠ આવી જાય, નણંદ આવી જાય, દેરાણી કયો ભલે ને જેઠાણી કયો તો ભલે. તમારા સંસારમાં જે પણ વસ્તુઓ આવે છે, જે પણ શબ્દો આવે છે એને હાલવાનું ધણી ધારી લો ને એટલે આ બધું મફતમાં મળી જાય. એટલે હું તમને એ વસ્તુ કહેવા માંગુ છું કે તમે જે ધણીના ઓઢણા ઓઢ્યા છે, એટલે ધણી એટલે કે ઘરવાળા જ નહીં, પણ ક્યાંક ગોગા મહારાજના નામને ભક્તિ કરો છો, ક્યાંક મા ભગવતીના નામને ભક્તિ કરો છો, હું વડવાળા દેવને ભક્તિ કરું છું, બાપુ મહાદેવ હોય કે ગોરખનાથને ભક્તિ કરતા હોય, તમે પણ કૃષ્ણને માનવા વાળા છો, સદાશિવને માનવા વાળા છો, કાંઈ પણ સનાતનના. હું આખરે તો હું તમે બધા જ સનાતનમાંથી નીકળેલા બધા જ છીએ, એટલે આખરે તો એકને એક જ છે. ત્યારે હોય એના સંતાન તરીકે સાહેબ અત્યારે સનાતન ઉપર બાપુ બહુ બધા પ્રહારો થઈ રહ્યા છે. સાધુ થઈને મારે કહેવું ન જોઈએ, કારણ કે તમે બધાએ આપણે બધાએ મૂળ તો આખરે સનાતનને વરેલા છીએ, આ બધું મને તમને ખબર છે. પણ સનાતન ઉપર પ્રહારો એટલે થાય છે કે પટેલ તરફ એક બાજુ વેચાઈ ગયા છે, રબારી અલગ વેચાઈ ગયા છે, આહેર રીતના વેચાઈ ગયા છે, સંતોની રીતના, નાથ સંપ્રદાય હોય તો ભલે, દાસ સંપ્રદાય હોય તો ભલે, બધા હવના રીતના વેચાઈ ગયા છે. હું તમે એક નથી ને એટલે આ બધું થાય છે. પણ આ જેમ માંડવા નીચે જેમ બેઠા છીએ એમ બધા એક થઈ જાય તો આ બધું કંઈ કોઈના બાપને સાહેબ તેવડ નથી કે મને તમારા ઉપર આંગળી ઊંચી કરી શકે કે સામે તાકી શકે. જ્યારે સાધુ તરીકે તમારા વચ્ચે આવ્યા છે ત્યારે આ ગામની એકતા જોઈને મને તો ખૂબ ખૂબ રાજીપો અનુભવું છું. કારણ કે આ ગામની અંદર ભોપા કંઈક એવા મા ભગવતીના, ગોગા મહારાજના, ઠાકરના, કંઈક પ્રભુ રામના, પ્રભુ કૃષ્ણના કંઈક એવા આશીર્વાદ હશે. તો એક બાજુ રબારી સમાજના ગોગા મહારાજના બેસણા થતા હોય, આખા કાર્યક્રમની અંદર વધારે ને વધારે યોગદાન તો એ સમાજને દેવાનું હોય, પણ એ સમાજે એવું કંઈ વિચાર્યું નથી. માત્ર આ સનાતન મંદિર બનતું હોય, ગોગા મહારાજનું મંદિર બનતું હોય તો એને રૂડું દેખાડવા માટે થઈ આખા ગામને ઢાંકવા માટેનું આ જે પરિવાર, દાતા પરિવાર દ્વારા જે સરસ મજાનું અહીંયા યોગદાન દેવાડું છે, તમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. અહીંયા મને હરખ હોય કે હું આ કાર્યક્રમમાં જાઉં એટલે મારું સ્વાગત થવું જોઈએ, મેં 5 રૂપિયા આપ્યા છે, મારું સાલ ઉડાડવા જોઈએ, મને ફૂલહાર થવા જોઈએ. પણ કેવડી મોટી વાત છે, જે રૂપિયાથી માંડીને લાખો રૂપિયાનું જે દાન કર્યું છે એ વ્યક્તિ એમ કહેતા હોય ભોપા મારે સાલે નથી ખપતી, મારા હારે નથી કરતા, મારે તો માત્ર ને માત્ર ગોગા મહારાજ ને મારા સંતોના ખાલી એના આશીર્વાદ આવી જાય એટલે મારા જીવનનું કલ્યાણ થઈ જાય. ત્યારે વધારે કંઈ વાત નહીં કરતા આપ સૌને પ્રભુ પરમાત્મા જ્યારે આજની તિથિ ઉપર, કારણ કે એનો હું વાહક છું સાહેબ, એટલે કે પરમ કૃપાળુ પરમાત્મા હાડા દિવ્ય મંદિર બની ગયું ને હજી બની રહ્યું છે. અહીંયા કેટલાય વ્યક્તિ જાય ભગવાન, એટલે કેટલાય વ્યક્તિ જે આ તો ખોટી ફિલ્મ કરી નાખી છે, હજી જ મંદિરનું કામ બાકી છે, મંદિરમાં ભગવાન બેહાડી દીધા, આ બધું થોડું હાલતું હોય. પણ સાહેબ આવનારી પેઢીને વાત કરવા થશે, હજી ભલે મંદિર બન્યું 5-25 વર્ષ થઈ જાય ને તોય કાંઈ વાંધો નથી, રામ તો બેહી ગયો નથી, વધારે મારે તમારે જોયું શું બીજું દ્વારા કંઈક શ્લોકો ન બોલાય અને મારા હૃદય ઉપર હાથ મૂકો. મને તમને બધાને ખબર છે કે દેવમાં પ્રતિષ્ઠા ક્યારે થાય. હું તમે બોલી છે પ્રાણ પ્રતિષ્ઠા, એ કઈ પ્રાણ પ્રતિષ્ઠા કે મારા હૃદય ઉપર તમારા કોઈ પણ અંદર જે વ્યક્તિ ગયું છે એના હૃદય ઉપર ત્યારે એમ થાય કે માણસ મોટો કે ઈશ્વર મોટો, આ વસ્તુ જોવામાં આવે તો પ્રભુ એમ કહે છે કે તારા હૃદયની અંદર જે મેં પ્રાણ પૂર્યા છે ને એ પ્રાણ તું મને અત્યારે ઓછીના આપતું, અત્યારે અધૂરા થોડાક મને તું આપ. એટલે અંદર જ્યારે નિજ મંદિરની અંદર મૂર્તિ જાય અને આના હૃદય ઉપર આપણો હાથ મૂકીને એક પ્રભુના હૃદય ઉપર હાથ મૂકવામાં આવે છે. બધા વ્યક્તિઓ દર્શન નથી કરી શકતા, પણ નિજ મંદિરની અંદર જે પણ વ્યક્તિ હોય એના દર્શન કરતું હોય, આપણા હૃદયના જે ધબકારા છે, જે એનો શ્વાસ અને વિશ્વાસ છે એ મારા હૃદય ઉપર કે જે પણ વ્યક્તિના હૃદય ઉપરથી માંડીને પ્રભુના કે મા ભગવતી હોય, ગોગા મહારાજના હોય એને અડાડવામાં આવે છે. અહીંયાથી શ્વાસની પ્રક્રિયા આપણા શરીરમાંથી થઈ અને સામેના દેવ ઉપર જે પણ દેવની મૂર્તિ છે ને ત્યાં અંદર હાથ અડાડી અને એનાથી આપણા પ્રતિષ્ઠા થાય છે, પાણામાંથી પીર થાય છે, દેવ થાય છે. મારે તમારે માનવું પડે છે, મારે તમારે હાથ જોડવા પડે છે, પણ એ માત્ર કોઈ પણ વ્યક્તિના અર્થાત પ્રયત્નોથી થતું હોય છે. કંઈક સંતોની કૃપા હોય છે, મા ભગવતીની કૃપા હોય છે, ગોગા મહારાજની કૃપા હોય છે અને આ બધી બેઠી એ માવડીઓને પણ કૃપા હોય છે. અંદર બાપુ બેઠા હતા ને ત્યારે બાપુ વાત કરતા હતા અવતરણ એનું થાય છે અને જગતના કલ્યાણ માટે થઈ આ સમાજ વચ્ચે જ્યારે બેઠા છે ત્યારે બાપુ નાનકડા શબ્દોને મારા શબ્દોને વિરામ આપો, વધારે ટાઈમ પણ નથી લેવો.
માઇક બહુ હાડવા જ દેવું છે, એટલે અત્યારે ટોપ ગિયરમાં ગાડી પાડી દીધી છે ને અમારે હાલી જાય છે, એટલે સહન થોડુંક અમારું કરજો. એટલે વધારે કાંઈ નથી બોલું. જ્યારે જ્યારે સરસ મજાના આવા કંઈક પુણ્યની અંદર કંઈક લખાણું હશે કે નહીં લખાણું હોય, વડીલોને કંઈક પુણ્ય એવા હશે કે નહીં હોય, પણ જે રબારી સમાજની અંદરથી જન્મ જે થાય છે, વડવાળા દેવના મંદિરોની અંદર જે જવાનું થાય છે, બાપુ એનું ખાલી ને ખાલી અમે તો આટલું જ કહી કે રબારાના કોઠે જન્મ લઈ લે એટલે વડવાળા દેવના સાધુ તરીકે આવવામાં કોઈ કંઈ એને રોકટોક હોતી નથી. કેટલું ભણેલો છે, શું કંઈ છે કે કંઈ એની અંદર નથી, કાંઈ જોવામાં આવતું નથી. એટલું જ પહેલાં જોવામાં આવે કે રબારણના ઘરે જન્મ લીધો છે કે નથી લીધો. એના ઘરે જન્મ લઈ લે, મેલા લુગડા હોય તો ભલે, જે હોય તો ભલે, વડવાળા દેવના સાધુ તરીકે આ કળિયુગની અંદર બાપુ લાખો અને કરોડો રૂપિયાનું દાન દેવાઈ જાય, પણ તમે તમારા જનેતા કે હોય તો ભલે, બાપ હોય તો ભલે, તમારો કોઈનો સાહેબ જીવ નો હાલે, પણ હા દેશ માટે સરહદ ઉપર મોકલવો હોય તો જવાનને તૈયાર કરી દેશ. એવો એક શિક્ષક આવી જાય, આ દેશનો સાધુ કોક આવી જાય, હાથ ફરી જાય તો એ સીમાઓને રક્ષણ કરતો હોય. અને અમે જે છે એ ધર્મનું રક્ષણ કરવા માટે થઈ આ દેશ ઉપર આવવાનું, આ ધરતી ઉપર આવવાનું થતું હોય ત્યારે જનેતા જગત આખું ગામની અંદર, ખારોઈ ગામની અંદર જેની જે જનસંખ્યા છે એના વડવાળા દેવના ગોગા મહારાજના નાથના ખૂબ ખૂબ ધોબે રૂડો આશીર્વાદ આપીએ કે આ ગામને ખૂબ એકતા વધે, એની અખંડતા જળવાય. આ ગામની અંદર ખૂબ સારા એવા ધર્મના કામો થતા હોય, સમાજ આગળ વધે, એના કંઈક સારા. બીજા તમે ધોળો તો પછી એમ થાય કે કંઈક તમારામાં ભૂલ હશે ને અમારામાં ભૂલ હશે. અમારામાં લગભગ તો ભૂલ ન હોય, છિદ્રો ગોતવા વાળા તો હજારો હશે. ખુલ્લું છે, એના દરવાજા ખુલ્લા છે. બાપુ ક્યારેય પણ કોઈ વ્યક્તિને ક્યારે પૂછવામાં નથી આવતું કે તું કયા ગામનો, તું કયા પરિવારમાંથી આવ્યો છું, કે તું કોણ સમાજમાંથી, ક્યારેય કાંઈ નહીં. અનક્ષેત્ર અને રોટલોનો ઓટલો આ વિહોતર નાથના પુણે ક્યારેય કંઈ બંધ કરવાનો દે. હજારો વર્ષોની પરંપરામાં સાહેબ આ સમાજ, એટલે વધારે કંઈ વાત નહીં કરતા, ખૂબ વડવાળા દેવના ખૂબ ધોબે આશીર્વાદ સાથે સમાજની અંદર આ ગામની વાત સાથે મારા શબ્દોને વિરામ આપું. આપ સૌનું વડવાળા દેવ ગોગા મહારાજ ખૂબ કલ્યાણ કરે, મંગલ કરે. ધન્યવાદ. મહારાજ કી, શેદનાથ ભંડારનાથજી મહારાજ કી, મહાયોગી ગુરુ ગોરક્ષનાથજી મહારાજ, બોલી જાગેશ્વર મહાદેવ કી જય. આજ પવિત્ર ખારોઈ ગામની ધરા જ્યાં ચેતન સમાધિ શ્રી શેદનાથ ભંડારનાથજી મહારાજની અને ગોગાજી મહારાજની પુણ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ વધારેલ પૂજ્ય કોઠારીજી મહારાજ સાથે અન્ય સંતો, પૂજ્ય ભુવાજી, આપણે તો સજ્જનો ભાગ્યશાળી છીએ. આપણે તો આ ભાગ્ય આ પવિત્ર ભૂમિ શેદનાથજી મહારાજની, જેને હર અને પલે વર્ષો પહેલાની એક એવી કહેવત હતી કે ખારોઈ ગામની અંદર દાદાની પ્રદક્ષિણા પૂનમો થતી, અને એમાં એવા આપણે ભાગ્યશાળી કે ગોગાજી મહારાજની પ્રતિષ્ઠા થઈ. પૂજ્ય મહારાજજી ખૂબ સત્સંગની અંદર આપણને સદબોધ આપ્યો છે. સુખ દેવે દુઃખ કો હરે, લાવે પાપ કા અંત, કહે કબીરા કબ મિલે પરમ સ્નેહી સંત. પૂજ્ય મહારાજજીને સાક્ષાત દંડવત, અને દાદાને એવી પ્રાર્થના કરીએ કે સજ્જનો, નવયુવાનો વ્યસનોથી ખાસ કરીને દૂર રહે, શિક્ષિત બને, દીક્ષિત બને, એકત્ર બને. કારણ કે કલી કેવલ નામ આધારા, સુમર સુમર ઉતરે ભવપારા. અત્યારે કલિયુગમાં જો ભક્તિ હોય તો એકત્ર થવું અને વ્યસનોથી દૂર રહેવું. અસ્તુ. આદિશ. અત્યાર સુધી જ્યાં જ્યાં મને જરૂર પડી, મારા ભાઈ શ્રી રતિલાલભાઈ માવજી, જ્યારે પણ કોઈ પણ ચીજ મેં કીધું કે ભાઈ જવાબદારી હતી, મને તો ફાવતું નથી, મારા ઉપર જિમ્મેદારી આવી છે એટલે મારે આ બોલવું પડે છે થોડો, કારણ કે હિસાબ મારે આપવાનો હતો, બાકી મને ફાવતું નથી ભાઈ. આમાં બાપુ આજ સુધી મેં 13 કમિટીમાં કામ કરેલું છે. 13 કમિટીમાં, આજની તારીખમાં પણ 8 થી 9 કમિટીમાં સેવા આપું છું. બરાબર. મારી માં એના આશીર્વાદ છે, મારી ધર્મપત્નીનો સાથ. કોઈ જગ્યાએ અમારાથી ખટાશ રહી ગઈ હોય, અમારી બોલીથી, વાણીથી, અથવા કોઈક જગ્યાએ ચલો કોઈ મોટી વાત કરી દીધી હોય, ક્યાંક ઘમંડ આવી તો સંતો માફ કરે. ભાવ્યથી એની કાલીવાડી ભાષામાં વ્યક્ત કર્યો. એવો ત્યાગ બાપુ કે એ પરિવારના સદસ્ય અહીં આવે.
અચ્છા, આ ગામના દીકરી છે. કે નહીં હું એની ભાવિકાને વિનંતી કરીશ. ભાવિકા ક્યાં છે? દીકરી સાથે એટલા માટે કે એક આ અહીંયાથી છે, આ પેઢીથી આપવાનું શરૂ થાય તો ક્યાં પહોંચે? એક સાલ ત્યાંથી આપજો. આ દીકરીને અહીંયાથી નવાજીત કરે. જોરદાર તાળીઓથી આ ક્ષણને પણ વધાવી લે. અને હવે લગભગ આ કાર્યક્રમની છેલ્લી ક્ષણ હતી. આ દીકરીઓના એકદમ વાહ. અને છેલ્લે બધાનો આભાર માની લઉં છું. આ કાર્યક્રમમાં બધા જોડાયેલા રહ્યા. પૂરું કરું. સિતારો રાત થી રાત હોગી, મુસાફિર હે હમ ભી, मुसाफिर हो तुम भी, मुसाफिर है हम भी, मुसाफिर हो तुम भी, फिर किसी और मोड़ पर मुलाकात होगी. धन्यवाद, धन्यवाद, धन्यवाद. तू